હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ રહેવાનું. કેમ છે આપણે આજ જો સવારમાં અને બ્લોગ ચાલુ કર્યો હે, આપણે ટાઈમ થઈ ગયો હે ને આપણે ખાવા બેહવાનું હે હવે. તો માર મમ્મી હે ને અત્યારે રોટલી બનાવે છે ગરમા ગરમ. જય માતાજી. હાલો રોટલી બનાવું છે. હાલો બધાય રોટલી ખાવા. બહુ અવાજ નહીં આવે, માર મમ્મી જરાક ગળું બેહી ગયેલું છે. તો હાલો તો રોટલી ગરમા ગરમ બની ગઈ છે. હવે આપણે તો બનાવી માર મમ્મી અને આપણે હવે નાસ્તો કરવો છે. દૂધ ને ચા ચા તો આ રહી ચા. તો હાલો નાસ્તો કરી લેવી. તારે નાસ્તો કરવાનો હે ને? હા, અમારે ચા પીવો હે. એ ચા પી લે, આપણે ચા નથી પીવી, આપણે દૂધ પી લેવી. તો હાલો આપણે હે ને ખાવા મળવી. હા બોલજો. અમારે એક બિલાડો આવ્યો પાળેલો, એને હે ને ખાવું ખાવું થાય અત્યારમાં. રોટલી ખાહે હવે ઈ. એને મુંજાઈ ગઈ. તો હાલો આપણે હે ને ખાવા મળવી. તો હાલો મિત્રો, આપણે ખાઈ પી લીધું. ખાઈને તો હવે જો આપણે હંધાય ઢોર બાંધ્યા હે, હંધાય ઢોર ને નાખવું હે કુંવળ ને પાલો ને એવું બધું જો અહીં રહ્યું ને એમાં જ ભરી ભરીને. તો હાલો હું એકવાર નીણ નાખી દઉં હંધાય ઢોર ને, તે ખાવા મળે સવારમાં. તો હાલો મિત્રો, આપણે જો હંધાય ઢોર ને હે ને નાખી દીધો પાલો ભરી ભરીને. આજ તમને બતાવ્યું નહીં કઈ રીતે નાખ્યું, બાકી તગારા ભરીને નાખી દીધો હે હંધાય ને. તો જો હંધાય ઢોર ખાવા મીણ્યા છે, મસ્ત મજાનો પાલો ને કુંવળ ને એવું છે. ઢોર હંધાય નીણ ખાય છે. તો હાલો ઈ ભલે ખાતા આવે. હાલો મિત્રો, પછી આપણે ઢોર ને નીણ નાખીને તો આવી ગયા જીરામાં. આજ આ મોટા જીરા એ ચક્કર મારવા આયા. હવે જીરા હવે આમ કે અસલ થયા છે. હવે આમ આખું ખેતર છે ને જીરાનું, આમ હુકો ને એવું છે થોડું થોડું, પણ હવે પાકી જાય તો આમને સારું આપણે થઈ જાય ને એટલું. હવે તો એવું છે આપણે જીરામાં. અત્યારે તડકો સામો આવે છે ને, હરખું નહીં આવડે તોય આપણે ઉતારવી વિડીયો જોવી. આમ જીરું આમ જો આંટો મારવા આવ્યા કે તમને બતાડો. હવે આમ અસલ થઈ ગયું છે અને વરિયાળી આવી ગઈ છે. હવે આમાં હવે પાકવાની વાર છે, આવી ગઈ છે ઘણી. જો આમાં તમને હમણાં વરિયાળીના તો હરખા સીન લઈને બતાડું. હમણાં વરિયાળી તમને હે ને હરખી બતાડું. આમ ન બતાય, એનો કેમેરો હાવ નજીક રાખીને પછી બતાડું. આમ તો સેટે સીન ન બતાય ને. તો જો જીરામાં ચક્કર મારું અને તમને બતાવું, પછી વરિયાળી આગળ વિડીયોમાં જોતા રહેજો. તો હાલો મિત્રો, આપણે વાડીએ આવી ગયા ને વાડીએ આવીને તો પાછું હવે ઢોર ને કીધું શેરડી નાખવી. જો શેરડી કાપેલી છે, આ રહી પડી લાંબે લાંબી. હાલો હું ભેંસ ને નાખવાનું ચાલુ કરી દઉં, તમને બતાવું. તો હાલો મિત્રો, આપણે હંધાય આમ ઢોર ને શેવડી નાખી. જોવો તમે, મેં ભેંસ ને એવું નાખતો હોય મેં કઈ રીતે કાપી. જો આ રીતે હું રોજાને કાપી નાખતો હોય શેવડી, પણ રોજાને ને ટાઈમ ન હોય નાખવા, કારણ મોબાઈલ ક્યાં રાખવો અને કઈ રીતે બતાવવું. આજ જરાક નવરો હતો ને, એટલે કીધું આમ મોબાઈલ રાખીને તમને બતાવું કઈ રીતે શેવડી નખાય. તો આ રીતે આપણે રોજાને નાખવી એવી ઢોર ને શેરડી. તો હાલો આપણે બે ગયા ખાવા. તો બપોરે હે ને ખાવામાં તો જો ભાજી બનાવી, મેથી ની ભાજી ને રોટલા ને છાશ ને એવું છે. તો ખાવા બે ગયા હવે બપોરો કરવા માર મમ્મી ને. હા હાલો ભાજી બનાવી છે ખાવા. તો હાલો મેથી ની ભાજી છે, તો હંધાય ખાવા બે ગયા છે ભાજી તાજે તાજી. તો હાલો હવે બપોરા કરી લેવી. ભાજી ને એવું બનાવેલું છે. તો હાલો મિત્રો, આપણે એને બપોર પછી તો વિડીયો બહુ મોડો ચાલુ કર્યો. હાંજ થવા આવી ગઈ પછી વિડીયો ચાલુ કર્યો નહીં. વાડીએ ને વાડીએ કામ કરતા હતા ને, એટલે આમ ખેતરે ગયા નતા જીરા બીરામાં, એવું હતું. આઈને ઢોરનું નીણનું ને એવું કામ આજ જાજુ કર્યું. પછી અત્યારે તો જો આ બધા આવ્યા જરીક ચક્કર મારવા નવરા હતા, જ કીધું થોડોક બ્લોગ ચાલુ કરવી આપણે. તો આ તમે ઓળખી જ ગયા છો હું હે બોર. આપણે તાજે તાજા જો આમાં રહ્યા પડ્યા. જો આ ટીંગાય આમાં તાજે તાજા જો આ બધા દેખાય. જો આમાં દેખાય જો તાજે તાજા બોર છે. તો હાલો બધા મિત્રો બોર ખાવા. આપણે જો આવા બોર છે, તમને હાથમાં દેખાતા હોય તો કેમેરામાં. બાકી આપણે બોર ખાવા આવ્યા હતા થોડીક વાર, તો કીધું બ્લોગની શરૂઆત કરવી. કે અમને વિડીયોમાં મજા આવે તો એક લાઈક કરી દેજો. આમને આગળ આપણે બતાડવી. હવે ઢોરનું ને એવું કામ હોય દોવાનું ને આગળ બતાવીશ તમને. તો હાલો હવે જો
બેઠા સેવી પાછા બા ની પોપૈયું પાછું ખાવાનું છે. તમારે પોપૈયા બહુ પાક્યા તઈ હોય ભાઈ, એટલે પોપૈયા બેટા બહુ છે. પોપૈયા ક્યાંય ખાવા મળશે એટલે હારું હારું અડદિયા ફૂટી જાય ત્યારે ન કે ચાલો ખાવાની અટાણે પોપૈયું પાછું મોળવી હવે પાકલ છે તો હાલો પોપૈયા ખાવી. કોઈ શેરો કરાય કોઈ ફળી કરાય ત્યારે ખાવાનો નહીં ત્યારે કે ચાલો પોપૈયું ખાવા. તો હાલો હંતાઈ પોપૈયું ખાવા જો બા પોપૈયું મોળે છે. બેઠે એટલે દેશ ને નીર નાખી બેહું કઈ કામ તો કરવાનું નથી. હટ કૂતરું અહીંયા આવ્યું છે. એમને બી અઠા નાખજો ક્યાંક ઈ બી નહીં જોતા આવે. જોતો મારા ભગવાન નડશે નહીં. ઈ અટાણ જરીક વાર ઓલ્યા થાય ક્યાંય દા બી હવે હે ને અમારે જોતા નથી કેટલાય થઈ ગયા. બાપા બે ફરકી બે શીશી ભર્યું કોઈ તો શીર થઈ પોપૈયાની બી કાઢ નાખ્યા અસલ મજાના. હડિયા હવે પોપૈયાની શીરું કરીને હવે શીરું ખાવી પોપૈયાની. એ બા કેવું કોઈ ખાવું પડે મેં કા સાખી જોજો ગળ્યું છે. હડિયા મીઠું હે કેવું નહીં ખાવ તો જો આ પોપૈયાની શીર બહુ ગળું નથી થોડુંક મોળું છે નહીં બા મજા નહીં ખાવતો. હા મજા નથી આવતી બહુ ગળું નહીં એટલે હવે નથી ખાવું ખાલી સાયકી લીધું. ખાય તો જાય પણ બહુ પાક્યા તો એટલે પોપૈયા જાજા હોય ને એટલે નથી ભાવતા. ભાવતા નહીં તમારે કેટલા પોપૈયા પાક્યા જેને ખાવા હોય આવજો. તો હવે હે ને પોપૈયું કૂતરાને જો આ ખવાઈ બી, દે. બી કેટલા બી. ઢગલો હે હવે કૂતરાને ખવાઈ દેવા પોપૈયા. જાજા હવે હે ને પાક્યા છે. ખાવું નથી કે આ મોળું છે હાવ અમને કઈ મજા ન આવી આમાં. તમારે દાદા થળિયા પાકી ગયા છે ને એટલે ન ખાઈ નકર તો એક હોય તો ખાઈ જાય. આ બહુ પાક્યા ધરો હોય એટલે અહીં ભાવે નહીં નકર તો એટલે ભાવે. નાખી દીધું. જો આમાં શું વાંધો છે નીતા ખાય કાંઈ વાંધો નથી ખાલી મોળું લાગે એટલે વાંધો હે. પોપૈયા તો પાક્યા હાલો ઢોર નું બસ કરવી કામ. હા. તો હાલો હવે હે ને હમણાં ઢોર ને એવું દોવાનું છે એવું કામ છે તો આપડે જો આ હંતાઈ અમારે આવી જ જાય ટાઈમે. હમણાં દૂધ પીવા આયા નહીં કે છે હું લેવા આયા છો કેતો હવે નહીં બોલે. આ બાજુ જો આ બાજુ જોવો બે હું લેવા આયા છો બે નથી અટાણે જવાબ દેતા. જો ઠીક ફોન ભટકાઈ જાય તો એમ છે. તો જો મીંદડા બેઠા હે હમણાં હે ને ઢોર દોવાના ને એવું કામ છે. તો હાલો મિત્રો હવે જો આપણે ભેંસ દોવાનું ચાલુ છે. આપણે પૂરી ભેંસ તો આપણે જો આવી રહી પૂરી ભેંસ અને અટાણા દોવાનું ચાલુ છે. જો ભેંસ દોવાઈ જાય પછી હવે આપણે નીણ એવું નાખવાનું હોય તો નીણ હમણાં ભેંસ દોવાઈ જાય પછી નાખવી. જો આજ તો આ બે જ આયા હતા તો બે ને દૂધ પીવા દઈ દીધું છે. બે મીંદડા પીવા મળ્યા છે દૂધ હવે એવું છે. તો દૂધ પી લ્યો બે હાલો હવે. તો હાલો મિત્રો આપણે હે ને ઢોર ને હંતાઈ નીણ આવું નાખી દીધી અંધારું થઈ ગયું છે અત્યારે. જો મકાઈ રોજની જેમ જ ઢોર હંતાઈ મકાઈ ખાય છે આમ છેટા છેટા બાંધ્યા હાવ નહીં દેખાય જેવું છે. તો હાલો આપણે ખાવા બેસી જાય. તો હાલો આપણે બેસી જાય ખાવા. અત્યારે સાંજે ખાવામાં તો જો ખીચડી બનાવેલી છે. ખીચડી છે રોટલી છે અને દૂધ છે આ કેનમાં છે ભરેલું આપણે. તો હાલો હવે સાંજનું વાળું કરી લઈએ. તો હાલો આપણે ખાઈ પીને ઘરે આવી ગયા ને હવે તો આમ હુવાનો ટાઈમ થઈ ગયો હે. અમારે બા જો બા હુઈ ગયા ગઈ સૌ બાપા તો હુઈ જાવ. તો બા અમારે હુઈ ગયા હે અને મારે હમણાં હું છે થોડીક વાર જાગવાનું છે હજી. તો આપણે બે હવે હુઈ જાવ હે તો એમને હવે કીધું હા તો કીધું પથારી ને એવું કરી વેળ્યું છે તો આપણે હમણાં હુઈ જઈએ. અટાણા શું કામ હોય હવે હુઈ જાવ. આપણે વિડીયો થોડોક આ બનાવી હવે હુઈ જાવ ને આપણે પેલા વિડીયો બનાવીને અપલોડ કરી દેવી. તો વિડીયો પસંદ આવી તો એક લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. મળવી એક બીજા વિડીયોમાં. બાય બાય.